તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આજના નવા વ્લોગમાં આપણું સ્વાગત છે. તો આપણે આજે જઈ જઈએ નોકરી. તમે જોઈ શકો સવારમાં. અને આજે તો ઠંડી વધારે હતી, પણ આપણે થોડું સ્નાન કરી લીધું એટલે આપણને ઠંડી ઓછી થાય. મિત્રો ફાઇનલી આપણે છીએ ગંજ બજારમાં. આજે નવો નજારો છે અંબેમાનું મંદિર ગંજ બજારમાં, જે વચ્ચે આવેલું છે. નવો નજરાનો વાલનપુરનો તો તમે જોઈ શકો છો. ગંજ બજાર મગફળીનું માર્કેટ છે. તમે જોઈ શકો ટ્રક માલભાઈ મંદિર, રામાબીનું મંદિર એ ગંજ બજારના અંદર જ છે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી ઓફિસ. તો તમે જોઈ શકો આપણી ઓફિસનો નજારો આ છે. આપણી ઓફિસ અને આપણે આવું ચાલુ કરીશું લાઈટો. તો તમે જોઈ શકો આપણે આવું ચાલુ કરશું કેમેરાની એલઈડી. તમે જોઈ શકો. તો મિત્રો ફાઇનલી હવે ચાલુ થઈ ગઈ એલઈડી. અને તમે જોઈ શકો સવારમાં જીસીબી આવી ગઈ. આજે તો સવારમાં આવી ગઈ છે. તો તમે જોઈ શકો જીસીબી આવી ગઈ છે. પાયા ખોદવાનું ચાલુ હોય, ટાંકા પાણી કાઢી રહ્યા. અને બધું ટ્રેક્ટર ઊભું હોય. તમે જોઈ શકો સવારનો નજારો આપણી સાઈડનો. ત્યાં બધું ધાબુ ગોઠવાયા. અને આ બાજુ પેલા ભાઈ તમે જોઈ શકો કે જે કાલે આ બાજુ ક્લબ હાઉસના બીમ ભર્યા તે ખોલવાનું કામકાજ ચાલુ હોય. ને આપણે હવે કામકાજ કરશું અને આટલા માતા ઉઠાડી તો વિડીયોમાં બનાવી રહ્યો. મિત્રો તમે જોઈ શકો છો મોટી ટ્રક આવી છે. શું આવ્યું હોય એમાં કોઈ ખબર નહીં આપણને. તમે જોઈ શકો જીસીબી એના માટે રસ્તો કરો આ બાજુ. ટ્રક આવો માલ લઈને આવી ગયા. જોઈ શકો ટ્રકમાં શું છે. ડબ્બામાં આવ્યું છે લગભગ સિમેન્ટ હશે. ટ્રકમાં સિમેન્ટ આવ્યો એવું લાગે. અત્યારે જોઈ શકો સિમેન્ટ જ છે ફાઇનલી. કેમ કે આવા ડબ્બામાં સિમેન્ટ જ આવે. સિમેન્ટની ગાડી જ લાગે. તમે જોઈ શકો ગાડી જઈ રહી છે. ત્યાં ઉતરશે એવું લગભગ. આપણે તો બહાર નીકળતા નહીં ઓફિસને. આપણે ઓફિસમાં જ રહેવાનું. આપણે બીજું કોઈ કરવાનું હોય ના. આપણા સાઈડ પર કેવું કામકાજ ચાલી ગયું. ટ્રેક્ટર પડી પછી આ બધું આવી ગયું કામ કરવા. તો ચલો ફાઇનલ તમે જોઈ શકો છો આપણે આજે તો ઓફિસમાં બેઠા છીએ. ઓટો મારી તમે જોઈ શકો આજે કોઈ આવી નથી. આપણે એકલા જ છીએ. તો આજે તો મોબાઈલ જોવાની મજા આવશે. વાઈફાઈ ફ્રી છે અહીંયા પણ, તો આપણે મોબાઈલ જોઈ શકશું. મિત્રો ફાઇનલી આપણે આજે ફરીથી પહોંચ્યો તો આજે જોઈ શકો બાઇક ખેંચી. મિત્રો ફાઇનલી આપણે આજે પોણી ચોકો આવી ગઈ ફરીથી. તમે જોઈ શકો જે ગેટ ઉપર. તો મિત્રો આપણા ભાઈબંધો મળી ગયા હતા, ગાડી લઈને આવ્યા. જોઈ શકો તો ભેગા થયા. અજયભાઈના ત્યાં આવ્યા. ઠાકોરજી ચા છે જો એજન્સી કણ આવ્યા મળવા માટે. અને આપણે આજે ફરીથી જે ગેટની બહાર જે રોડ કણ આપણે ઝાડ વાયા હોય તો પોણી ચોટો આપણે આવી જઈએ. તો પાઇપનું ઓર્ડર કરી દે આપણા ભાઈ. તો પોણી આવવાની તૈયારીમાં. તો તમે જોઈ શકો આપણે સાઈડની બહારનો નજારો. આ રોડ જાય સીધો જગવાણા, આ બાજુ જાય ગઠામણ પાટી અને સીધો જાય ગંજ બજારમાં.
તો એ જોઈ શકો અક્ષર પરિસર સાઈડનું નામ છે આપણી. તો મિત્રો ફાઇનલી પાણી આવી ગયું, તમે જોઈ શકો પાણી આવી ગયું, આપણે વાળી દીધું. તો જોઈ શકો છો પાણી ચાલુ કરી દીધું જાણે પાણી આવી ગયું ફૂલ ફાસ્ટ. જોઈ શકો તો મિત્રો ફાઇનલી સિમેન્ટની ગાડી ખાલી થઈ ગઈ. સિમેન્ટ જોઈ શકો ગાડી એવું બહાર નીકળે આપણે ગેટ ઉપર ભાઈએ જોઈ શકો ગાડીમાં સિમેન્ટ ભરાઈને આવ્યા હતા ખાલી થઈને નવી હેરી. તો આપણે એક બાજુ આપણા પાણીનું પણ કામકાજ ચાલુ હોય, પાણી કાઢવા ચાલુ કર્યું તો આપણે ગેટ પર આવી જઈએ ફટાફટ. તો મિત્રો સિમેન્ટની ગાડી બહાર નીકળી જાય જોઈ શકો. તો મિત્રો ફાઇનલ આપણે પાણી છોટી જવા આવ્યા તમે જોઈ શકો. પડી જાવ બધો સાઈડમાં ઘેર હાજર આવી ઇનોવા આપણી સાઈડ પર ઇનોવા આવીએ તો જોઈ શકો સાઈડની મજા આવે. આ તો સાઈડ સુમસાન પડી કેમ કે અમાવાસ્યા એટલે મજૂર કોમ નહીં કરતા, રજા હોય અમાવાસ્યાની. જોઈ શકો તો ફાઇનલી ગાય આપણે ઓફિસ આગળ આવીએ છીએ. બાઇક લઈને બાઇક સાફ કરીને બાઇકને પાણી સોંટી ના આપણી ઓફિસ થાય જોઈ શકો. બાઇક ધોવું સુપરવાઇઝર સાહેબ તો એ જોઈ શકો. બસ બસ કંઈક થઈ ગયું, બીજું કાલ ખવડાવવાનું જોઈ શકો. સાઈડનો નજારો સ્કોર્પિયો પડીએ ભાઈ ખોલતા નહીં, ઢોચલી જ રાખે તો બધું કામકાજ પટી ગયું બધું. તો આનું ખોલી ગયું કામકાજ તમે જોઈ શકો. જીવી જતી રહી હવે તો જોઈ શકો છો. તો ફાઇનલી આપણે એવું બેસીએ જમવા. તો જમવા આપણે આજે લાવ્યા છીએ રીંગણ અને મેથીની સબ્જી. તો આપણે એવું જમી લઈએ. વિડીયોમાં બન્યા રહેજો, જોવાની બહુ મજા આવશે કેમ કે આપણે છીએ ગામડિયા દેશી તો આપણને દેશી જ આવડે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો તમે જોઈ શકો માલગાડી થાય થોડી નજીક હાથ લઈ તમે જોઈ શકો. માલગાડી થઈ ગઈ ખુલ્લી ડબ્બાવાળી. શું ભરી જાય ખબર નહીં, માલગાડી જાય પહેલી વખત જોઈએ અમે તો. અને આપણે એવું ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો આપણે એવું ચા પી લઈએ. તમે જોઈશો વિડીયોમાં વધારે જો. તો હવે આપણે ચા પી લઈએ. તમે જોઈ શકો જોઈ શકો છો આપણે જે જોયું છે આપણે આ પ્લાન બગડ્યો જે પાણી ઠંડુ ચોખ્ખું થાય તો કારીગર થઈ જાય. ચેતનભાઈ બતાવવું પડે યાર. જોઈ શકો આપણે વોચ કરાવીએ બાજુભાઈ. લખવું જ છે ખાલી પ્રોબ્લેમ નવું નાખ્યું બીજું મિત્રો ફાઇનલી હવે થઈ ગયું મારો વોચ વાળો
તો ફિલ્ટર બદલી દીધું, તમે જોશું કોને લગાવી દીધું. તો પાણી ચોખ્ખું આવશે. ફિલ્ટર વ્હાઈટ જોઈ શકો તો ખાલી. તો મિત્રો ફાઇનલી કામકાજ પટી તો જોશું કહો ચાલુ થઈ ગયું. આરો ના એનું ફિલ્ટર કાઢ્યું જેટલું મેલું થાય જોઈ શકો. 1 વર્ષમાં આટલું ગંદુ થાય કેમ કે પાણી ચોખ્ખું કરતું હોય આ ફિલ્ટર. તો જોઈ શકો આ ફિલ્ટર વ્હાઈટ આવે એને બદલે એનો કલર જોયો તમે ખાલી. બધું કામકાજ પટી ગયો અને આપણે બેસી જઈએ તો આપણે કોઈ ફોર્મ નહોતું આમાં. ખાલી આપણે ધ્યાન રાખવાનું હતું કે ભાઈ શું બગડે શું ન ખાવાનું. તો ફાઇનલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો કેવો છે. નજારો સાંજનો. આજે તો કામકાજ બંધ હતું તો તમે જોઈ શકો આજે તો કોઈ છે જ નહીં. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. આપણે હવે નીકળી રહ્યા છીએ. બોલો. હા લાઈટો વાઈટો બંધ કરતો આજે હલો હેડીએ ટાઈમ થઈ ગયો. હવે સીધા ઘેર કસ્ટમ તો ઊભું નહીં રહેવાનું. તો મિત્રો ફાઇનલી આપણે આવી જાય છીએ ઘેર. તો તમે જોઈ શકો આપણે હવે ઘેર આવી ગયા છીએ. માતાજીની સેવા હજી કરવાની બાકી છે. આજે તો જો પપ્પા બજાર જાય કરજો ગયા મમ્મી રસોઈ બનાવો. રસોઈનું કામકાજ ચાલુ હોય અને આપણે હવે કરી દઈએ માતાજીની સેવા. અડધો એક વાર તું મળી જા બાયરો આવતો લઈ જશે મન એ પેલા દેખાઈ જા. અજોણ બની પુન હવે તો સમજી જા. રૂંગો રાતનો તારે વાટનો તું વિવો મો બની જા. અડધો એક વાર તું મળી જા બાયરો આવતો લઈ જશે મન એ પેલા દેખાઈ જા. અજોણ બની પુન હવે તો સમજી જા. રૂંગો રાતનો તારે વાટનો તું વિવો ભવ જતો રહ્યો અડધો એક વાર તું મળી જા બાયરો આવતો લઈ જશે મન એ પેલા દેખાઈ જા. અજોણ બની પુન હવે તો ફાઇનલી આપણે જમવા બેસીએ. દૂધ લઈને આવીએ. તમે જોઈ શકો તો જમવામાં આજે બનાવ્યું તુવેરની સબ્જી લાવીએ તૈયાર અને દહીંનું રાયતું બનાવ્યું. તો ખીચડી બનાવીએ દૂધ છે. તો આપણે ફાઇનલી પપ્પા બધા જમવા બેસી જઈએ. અને ગવર્મેન્ટની જે ટ્રેન્ડિંગમાં જે રમેલ ચાલે આપણે જોઈ દઈએ. તો તમે જોઈ શકો જોઈ શકો ગમે ટ્રેન્ડિંગમાં રમેલ ચાલે. તો મિત્રો આપણે એવું જમી લઈએ. તમે પણ જમી લો. મિત્રો ફાઇનલી આપણે જમીન આવી જાય. તો તમે જોઈ શકો આપણી સાઈડનો નજારો. આપણે જમીને આવી ગયા છીએ. તો આજે તો લાઇટો ચાલુ છે બધી. તો તમે જોઈ શકો કાલે તો નથી ચાલુ ને આજે તો લાઇટો ચાલુ જ છે બધી. તો તમે જોઈ શકો છો કૂતરાઓ પણ ફરે છે. અને આપણે હવે આવી ગયા છીએ ઘડીવાર બેસવા. તો છે આપણી સાઈડનો નજારો. જો આપણે બેસી અને ઘડીવાર મોબાઈલ જોઈએ. આપણે જ્યાં રહીએ અહીંયા બેસવા આવીએ.
તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર ઓટો મારી અને ઘરે. તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.